મહારાષ્ટ્રથી વડોદરા આવેલી એક સંતાનની માતા ઉપર વડોદરામાં બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું, જેની ફરિયાદ નોંધાતા સયાજીગંજ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રની એક સંતાનની માતા ઘરેથી નીકળી શનિવારે મોડી રાત્રે ટ્રેન મારફતે વડોદરા આવી હતી. ત્યાં બે રિક્ષા ચાલકોએ તેને નવાયાર્ડના એક મકાનમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને 100 રૂપિયા આપી સેન્ટ્રલ એસટી ડેપો છોડી મૂકી હતી. ત્યારબાદ ભોગ બનેલી મહિલાએ અભયમની મદદથી સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. વહેલી સવારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વલદી 181 દ્વારા વલદી આવેલી કે એક પરિણીતા છે 30 થી 35 વર્ષની ઉંમરની, કે જેની સાથે બળાત્કાર થયા હોવાનું એણે હકીકત જણાવે છે. અને એ અભયમની બહેનો લઈને આવેલી હતી. આ બેન ક્યાંની છે એ વ્યવસ્થિત જણાવી શકતી નથી હાલમાં, પરંતુ બાંદ્રા રેલવે સ્ટેશનથી બેઠેલી એટલું જણાવે છે. અને વડોદરા અહીંયા રાતના લગભગ 10 વાગ્યાની આસપાસ ઉતરેલી હશે અને ત્યારબાદ એ જે રેલવે સ્ટેશનની બહાર નીકળી અને ત્યાંથી બે રિક્ષાવાળાઓ લઈ ગયા એ રીતની હકીકત છે. અને એની ઉપર બે જણાએ બળાત્કાર ગુજાર્યો હોવાની એ હકીકત જણાવે છે. એ નથી જણાવી શકતી કારણ કે બેન બહારની છે. અમારી આ બાબતની તપાસ શરૂ છે અત્યારે. હા, એના જે બોલવા ચાલવાની ઢબ અને એની એક્સપ્રેસ કરવાની જે પદ્ધતિ જણાવી આવેલ છે એનાથી માનસિક થોડી અસ્થિર લાગી રહી છે અને વ્યવસ્થિત જણાવી શકતી નથી હકીકત. આ બેનને 181ની હેલ્પલાઇન પરથી આપણા એસટી ડેપો સામેથી લઈ આવેલા છે. ઘર કંકાસથી ત્રાસી નાસી આવેલ મહિલાની ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ તેમજ રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ મહિલા દ્વારા વર્ણવાયેલા લોકેશન પર તપાસ કરતા નવાયાર્ડ સ્થિત આવેલ એક મકાનની વિગતો સપાટી પર આવતા પોલીસે મકાન માલિક સોનુ ઉર્ફે રામદીન કેવટની ધરપકડ કરી દુષ્કર્મ આચરનાર નાસી છૂટેલ બંને આરોપીઓની શોધખોળ આરંભી હતી. મહારાષ્ટ્રના એક બેન રેલવે સ્ટેશન ઉતરેલા અને એ રેલવે સ્ટેશનની બહાર નીકળતા બે રિક્ષાવાળા, એક રિક્ષાવાળો એમને કહ્યું ચાલ, તો એ રિક્ષામાં બેસી ગયેલા. કદાચ મગજના થોડા ડિસ્ટર્બ પણ હોઈ શકે. રિક્ષાવાળા એ બેનને લઈ નવાયાર્ડ લઈ ગયેલા. એક મકાનમાં લઈ જઈ ઉપરના માળે રેપ કરેલો એવી એ બહેનની પછી રજૂઆત આવી. 11 વાગે એ રેલવે સ્ટેશનની બહાર નીકળેલા અને 2 વાગે આ જઘન્ય કૃત્ય કર્યા પછી 2 વાગે એને એસટી ડેપો ઉપર છોડી દીધેલી. ત્યાંથી કોઈએ અભયમને ફોન કરેલો અને પછી પોલીસ સ્ટેશન મેટર આવેલી. તાત્કાલિક પોલીસની તમામ ટીમો આ જઘન્ય અપરાધીઓને શોધી કાઢવા માટે લાગી ગયેલી. ડીસીપી શ્રીમતી લીના પાટીલની સુપરવિઝનમાં અમારી એસઓજીની ટીમ, ડીસીબીની ટીમ, ઝોન 1નો સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ, સયાજીગંજ પોલીસની ટીમ, રેલવે એસપીના એમને પીએ રેલવેની ટીમ, રેલવે એસપીનું સુપરવિઝન, આ ઉપરાંત અન્ય બાતમીદારો સતત અધિકારીઓ કોમ્બિંગ નાઇટમાં હોવા છતાં 5 વાગે ઘેર ગયા પછી તરત જ મેસેજ મળતો પાછા આવી ગયા. એસીપી ચાવડાની ટીમ એમ અનેક ટીમો આ કાર્યમાં જોતરાઈ ગયેલી અને આપ જાણો છો એમ ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવે છે. આ અપરાધના એક અપરાધીને એરેસ્ટ કરી લેવામાં આવેલો છે. જે જગ્યાએ આ કૃત્ય થયેલું એ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે. બાકીના 2 આરોપીઓના નામ પણ મળી ગયેલ છે. એમને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. ટૂંક સમયમાં જ એ પણ પકડાઈ જશે. મને કહેતા આનંદ છે કે અમારી અલગ અલગ ટીમો એક સંયુક્ત ટીમવર્ક રાખી, રેલવે પોલીસ સાથે પણ ઇન્ટરેક્શન રાખી, બધા સાથે મળી અને આ ગુનાનો ભેદ ટૂંક સમયમાં ગણતરીના કલાકમાં ઉકેલી નાખ્યો છે અને તોમતદારને પકડી લીધો છે. સર, ફરિયાદી બેન શું કામ વડોદરા આવે તો તેવું કંઈ હાલ જાણવા મળ્યું છે ખરું?
ફરિયાદીબેન શું કામ વડોદરામાં આવેલી થોડા એવા મગજના ડિસ્ટર્બ છે, એટલે એક્ઝેક્ટ કારણ તો હજી જાણવામાં નથી મળ્યું, પણ એ બાંદ્રાથી બેસીને વડોદરા ઉતરેલ છે. સુરેન્દ્રનગરની ટિકિટ પણ લીધેલી અને રેલવે પોલીસને કહેતા કે મારે જામનગર જવાનું છે અને કદાચ શૌચાલય માટે અથવા ફ્રેશ થવા માટે એ જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળેલા ત્યાં જ આ કોઈ રિક્ષાવાળાએ એ તકનો લાભ ઉઠાવી અને એને રિક્ષામાં બેસાડીને લઈ ગયેલા છે.